નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મંગળવારના રોજ થશે મતદાન। ईवीएम वीवीपेट सहितनी 170 वस्तुનું કરવામાં આવ્યું વિતરણ। તો 7 વિધાનસભાના ડિસ્પેચ સેન્ટર પરથી મતદાર સ્ટાફને કરવામાં આવ્યા રવાના। જીએ સૈયદ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયનની કરાઈ નિમણૂક। પશ્ચિમ વિસ્તારના લોકો માટે આ હોસ્પિટલ બની આશીર્વાદરૂપ। તો લોકોની માંગને લઈ તંજીમ કમિટી દ્વારા એમડી ફિઝિશિયનની કરવામાં આવી નિમણૂક। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મંગળવારના રોજ મતદાન થવાનું હોય સોમવારે 7 વિધાનસભા ડિસ્પેચ સેન્ટર પરથી મતદાર સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિતની 170 વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે પહોંચી જશે। પાટણ જિલ્લાની 4 વિધાનસભા પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર અને બનાસકાંઠાની વડગામ, કાંકરેજ અને મહેસાણા જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠકનો પાટણ લોકસભા મત વિસ્તારની બેઠકમાં સમાવેશ થાય છે। 7 મેના રોજ 2073 મતદાન મથકો પર મતદાન યોજાવાનું હોય આજરોજ પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોના મતદાન મથકો પર ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા સ્ટાફને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ વીવીપેટ, શાહી ડાયરી, મતકુટીર, સોયદોરા, લાખ સહિતની 170 પ્રકારનું મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવતા સાહિત્ય અને સ્ટેશનરી સાથે સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ સામગ્રી લઈને કર્મચારીઓ પોતાના મતદાન મથકો પર પહોંચવા લાગ્યા હતા। પાટણ વિધાનસભા મત વિસ્તારના 308 મતદાન મથકો પર કાલે મતદાન યોજાવાનું હોય આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બીબીએ ભવન ખાતે બનાવવામાં આવેલા ડિસ્પેચ સેન્ટર ખાતેથી પ્રાંત અધિકારી મિતુલ પટેલના માર્ગદર્શન નીચે મતદાનમાં રોકાયેલા સ્ટાફનું ચૂંટણી વિતરણ કરવામાં આવ્યું હતું। જે સામગ્રી લઈને કર્મચારીઓ 35 રૂટ મારફતે 52 બસો અને ખાનગી વાહનોમાં બેસી પોલીસ બંદોબસ્ત સાથે 308 મતદાન મથકો ખાતે પહોંચશે। પાટણ વિધાનસભા મત વિસ્તારમાં મતદાનની કામગીરી 339 પ્રિસાઇડિંગ, 339 પોલિંગ, 3339 મહિલા પોલિંગ અને 308 સેવકો મળી 1358 કર્મચારીઓ સિદ્ધપુરમાં, 1196 રાધનપુરમાં, 1432 ચાણસ્મામાં, 1392 વડગામમાં, 940 કાંકરેજમાં અને 1272 ખેરાલુમાં 562 કર્મચારીઓની નિમણૂક કરાઈ છે। જે 15% રિઝર્વ સ્ટાફનું ચૂંટણીની કામગીરીમાં જોડાશે। આજરોજ પાટણ વિધાનસભા ડિસ્પેચ સેન્ટર પર પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિત મામલતદાર ઉપસ્થિત રહી કામગીરીમાં જોડાયા હતા। આજરોજ 3 પાટણ સંસદીય મત વિસ્તારમાં 18 પાટણ વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત 308 મતદાન મથકો માટે તમામ ડિસ્પેચિંગ ટીમ તેમની સ્ટેશનરી અને મશીન્સ લઈને રવાના થઈ રહેલ છે। તમામ રૂટની ટીમ ફોર્મેશન થઈ ગયું છે અને ટૂંક સમયમાં જમ્યા બાદ આ તમામ ટીમો 12 વાગ્યા સુધીમાં તેમનું સ્ટેશનરી અને મશીન લઈને રવાના થઈ જશે। ત્યારબાદ આ તમામ ટીમોના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તે તેમના મતદાન મથક પર જ રોકાશે અને આવતીકાલે સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ તમામ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તેમના મશીન્સ અને સ્ટેશનરી સાથે અત્રે પાછા રિસીવિંગ સેન્ટર ખાતે હાજર રહેશે અને તેમની સ્ટેશનરી અને મશીન્સ અહીંયા સ્વીકારવામાં આવશે। પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારમાંથી વિવિધ સાધન સામગ્રી સહિતની ગ્રાન્ટોની માંગણી કરવામાં આવતી હોય છે। ત્યારે નગરપાલિકા દ્વારા સરકાર પાસે કરાયેલ ટ્રેક્ટરની માંગણીને સરકારે સંતોષી 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી પાટણ નગરપાલિકાને નવીન 2 ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતા શુક્રવારના રોજ ઉપરોક્ત બંને નવીન ટ્રેક્ટરો પાટણ નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યા હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાતે જણાવ્યું હતું। પાટણ જિલ્લામાં મતદાનને આડે હવે જૂજ કલાકો બાકી છે।
તેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા લોકસભા મતવિસ્તારમાં મતદાનના દિવસ માટે શું તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં યોજાઈ આ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી કામગીરીથી વાકેફ કર્યા હતા. પાટણ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મતદાનના દિવસે કોઈપણ મતદારને મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પ્રેસ પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકારોને મતદાન માટે ઓળખના પુરાવાની વાત કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. તેમજ જો મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેઓ ઓનલાઈન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને પણ મતદાન કરી શકે છે. આ સિવાયના 12 પુરાવાઓ પણ માન્ય રહેશે. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે મતદાનના દિવસે સવેતન રજા પણ આપવામાં આવશે. જો આ બાબતે કોઈપણ જાતની મુશ્કેલી હોય તો મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરીને ફરિયાદ કરી શકે છે. મતદાન મથક પરની તમામ સુવિધાઓથી તેમજ હાલમાં હીટવેવ વચ્ચે મતદારો માટે મતદાન મથક પર કરવામાં આવેલી વિશેષ સુવિધાઓથી પત્રકારોને અવગત કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ રેસ્ટોરન્ટ, દવાની દુકાનો વગેરે જગ્યાઓ પર જઈને મતદાર જો મતદાન કર્યાની બ્લુ ટીકનું નિશાન બતાવશે તો તેઓ માટે ડિસ્કાઉન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પત્રકારો ઉપરાંત પાટણ જિલ્લાવાસીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી ઓળખ કાર્ડ છે એનું લિસ્ટ આપી દઈશું. એમાં એ પણ લઈને તમે ઓળખ કાર્ડ તરીકે લઈ જવાય. વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે છે જેનું ડિસ્ટ્રીબ્યુશન લગભગ થઈ ગયું છે. વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને આપ જાય તો એ ઓળખ તરીકે આપણા ટ્રીટ ના કરી શકાય. એટલે ઓળખ કાર્ડ પેલું જે 12+1 ઓળખ કાર્ડ એમાંથી આપ લઈ જવાય. એટલે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે છે ઓળખ તરીકે આપણા ગણી ના શકાય. બીજું ખાસ એક વિનંતી છે, આપના મોબાઈલ ફોન જે છે મોબાઈલ ફોન પ્રતિબંધ છે. એટલે આપ મોબાઈલ ફોન લઈને ના જાય એનું થોડું કાળજી રાખીએ કે આમ ત્યાં પહોંચ્યા પછી આપને તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો. બીજું આપણા અહીંથી એક જાહેરનામા પણ થઈ ગયું છે. મતદાનના દિવસે પેઇડ હોલિડે એટલે સવેતન રજા જાહેર કરવામાં આવે છે. એ બાબતમાં કોઈ પણ ફરિયાદ અથવા તકલીફ થાય તો 1950 આપણા જે હેલ્પલાઇન છે એમાં આપ ફરિયાદ નોંધી શકાય. એની જવાબદારી હું લઉં છું કે આપના મતદાન સરળ રીતે થવા માટેની. બીજું મતદાન મથકે ઘણા બધા સુવિધાઓ આપણા આ વખતે કરવામાં આવે છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન કોઈને હીટ વેવનું તકલીફ ના પડે એટલા માટે ત્યાં ORS, પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા, શેડ અને લાંબુ લાઇનનો એન્ટ્રી અને જ્યાં પણ શક્યતા છે ત્યાં ડબલ એન્ટ્રી, શેડ એ બધું કરવામાં આવે છે આપના ધ્યાન માટે. દિવ્યાંગ અને જે વડીલ એટલે 85 યર્સ પ્લસ માટેની અલગથી વ્યવસ્થા એટલે અલગ લાઈન કરવામાં આવે છે. ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ પણ બનાવવામાં આવે છે જેનાથી આપ લોકોને મદદ કરી શકાય કે કઈ જગ્યામાં આપના મથક છે. કઈ લિસ્ટમાં જોયા પછી આપ VIS વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને જાય તો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કરીને આપને સૂચિત કરશે કે કઈ જગ્યામાં આપનું મથક આવે છે. સાથે સાથે આ વખતે આપણા ઘણા બધા MOU પણ થઈ ગયું છે. આપ એક વખત મતદાન કરીને આપનું ડિસ્કાઉન્ટ કાર્ડ આપના ઇંક જે છે એ ડિસ્કાઉન્ટ કાર્ડ કહી શકાય આપનું. એ લઈને જાય તો આપના 7% જેવું દવાઈનું દુકાન હોય, હોટલ હોય ત્યાં આપના ડિસ્કાઉન્ટ મળી શકાય. એનું ડિસ્કાઉન્ટ કાર્ડ જેવું આપના એ નિશાન આપ બતાવીએ તો એ થઈ જાય. સાથે સાથે હું આપ બધાને અપીલ કરવા માંગુ છું કે સપરિવાર આપ મતદાન કરવા માટે પધારો. અને પાટણમાં આપણા કોઈ પણ મથક એવું ના હોવું જોઈએ જે
જેમાં કોઈ પણ તકલીફ ના આવે અને આપ લોકો વોટ કરીએ એનું વિનંતી કરું છું. પાટણની ઐતિહાસિક ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરી એવી શ્રીમંત ફતેશીરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગીના સૌજન્યથી ચાલતા લોકપ્રિય કાર્યક્રમ મને જાણો અંતર્ગત રવિવારે સાંજે આસ્થા હોલમાં મહાકવિ ભાસના પુસ્તક જેના અનુવાદ પીસી દવે અને સુરેશ દવે કરેલો છે તેના ઉપર પાટણના ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વિદ્વાન પ્રોફેસર ડૉક્ટર દિલીપભાઈ સી પટેલ દ્વારા સુંદર મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું. વક્તા શ્રી ડૉક્ટર દિલીપભાઈએ પાટણની ધરોહર સમાન સાહિત્યને ઉજાગર કરતી લાઇબ્રેરીની મુલાકાત લઈ જણાવ્યું હતું કે જ્ઞાન અને સાહિત્ય માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી નથી. 133 વર્ષ જૂની ઇમારત અને જ્ઞાનનો ભંડાર જોઈ ગૌરવ અનુભવું છું. ડૉક્ટર દિલીપભાઈએ જુદા જુદા ઉદાહરણ આપી પ્રાચીન સાહિત્ય તંદુરસ્ત સમાજનું નિર્માણ કરતું હતું એ સુંદર રીતે સમજાવ્યું હતું. સ્વાગત પ્રવચન કરી પરિચય ડૉક્ટર શૈલેષભાઈ બી સોમપુરાએ આપ્યો હતો. આભાર વિધિ મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્વાન સાહિત્ય પ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની કસ્ટડીમાં રહેલા ઘૂંઘટમાં દેખાતી આ 2 મહિલાઓ અને એક પુરુષ જે શહેરમાં ખુલ્લેઆમ ફરી રિક્ષામાં મુસાફરની આડમાં બેસી અન્ય લોકોને મુસાફરી કરવાના બહાને લૂંટ ચલાવતી હતી, જે ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. દિયોદર તાલુકાના સુરાણા ગામે રહેતા ગોવિંદભાઈ જોશી જે તારીખ 29 એપ્રિલના રોજ દિયોદર બેંક ઓફ બરોડા ખાતે કૃષિ ધિરાણના પૈસા લેવા માટે બેંકમાં આવ્યા હતા અને બેંકમાંથી અંદાજિત 2.5 લાખ રૂપિયા ઉપાડી પોતાના ગામ તરફ જતા હતા. તે પહેલા ખેડૂતના રૂપિયા સેરવી લેવા માટે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં અન્ય 2 મહિલા સાગરીતોને બેસાડી ખેડૂતને પોતાના ગામ સુરાણા ગામે ઉતારી દેવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા, જ્યાં બે મહિલાઓએ ખેડૂતના 2.5 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા સેનવી લીધા હતા અને ખેડૂતને સુરાણા ગામે ઉતારી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી. ખેડૂત પોતાના કૃષિ ધિરાણના રૂપિયા ગણતા 1 લાખ રૂપિયાની રકમ ઓછી હોવાનું જાણવા મળતા અને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ખેડૂતે દિયોદર પોલીસ મથકે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ખેડૂતની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં દિયોદર પોલીસે દિયોદર શહેરમાં આવેલા 40 ઉપરાંત સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી રિક્ષાનો નંબર મેળવ્યો હતો, જેમાં રિક્ષામાં ઠગ ટોળકી મુસાફરીની આડમાં રહી લોકોને ટાર્ગેટ બનાવતી હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીર નોંધ લઈ ટોળકીને ઝડપી લેવા દિયોદર સિયોરી ચોકડી પાસે વોચ ગોઠવી હતી, જેમાં બાતમીના આધારે રિક્ષામાં સવાર કિરણ મુકેશભાઈ દેવીપૂજક, રતિબેન પ્રેમજીભાઈ દેવીપૂજક, ગંગાબેન મુકેશભાઈ દેવીપૂજકને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં પોલીસે તપાસ કરતા ત્રણેય ઠગ ટોળકી પાલનપુર ડોક્ટર હાઉસ પાછળ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઠગ ટોળકી પાસેથી ખેડૂતના રૂપિયા પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ટોળકી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પાટણ શહેરના ઇકબાલ ચોક વિસ્તારમાં આવેલ તંઝીમ કમિટી પાટણ સંચાલિત જીએ સૈયદ હોસ્પિટલ 20 બેડની અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલ કાર્યરત થતાં પશ્ચિમ વિસ્તારના લોકો માટે આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાતા હોસ્પિટલ આશીર્વાદ સમાન બની રહી છે. ત્યારે વર્ષો પૂર્વે જનતા હોસ્પિટલ અન્યત્રે ખસેડાતા આ વિસ્તારના લોકોની આરોગ્યની સેવાઓ છીનવાઈ જવા પામી હતી. ત્યારે જીએ સૈયદ હોસ્પિટલ કાર્યરત થતાં સ્થાનિક લોકો માટે આ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી નીવડતા આ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી, દાંતનો વિભાગ, રાહત દરે લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારે પશ્ચિમ વિસ્તારના લોકો માટે એમડી ફિઝિશિયન ડૉક્ટરની ખૂબ જ માંગ વધતા જીએ સૈયદ હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા મોહમ્મદ અસદ રંગરેજ ડૉક્ટરની એમડી ફિઝિશિયન તરીકે કાયમી નિમણૂક કરી આ વિસ્તારના લોકોને ફિઝિશિયનનો લાભ મળી રહે અને તેઓને બહાર જવું ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાતા સ્થાનિક લોકોમાં હોસ્પિટલની આ સેવાને સરાહનીય લેખાવી હતી. મારું નામ ડૉક્ટર અસદ રંગરેજ છે અને આજ રોજ જીએ સૈયદ હોસ્પિટલ ટાંકવાડા પાટણમાં અમે મેડિસિન વિભાગનું શરૂઆત કરેલ છે, જેમાં આપણે ચેરિટેબલ રેટમાં બધી સુવિધાઓ આપવા જઈ રહ્યા છે, જેમાં આઈસીયુથી માંડીને ઇન્ડોર ફેસિલિટી, આઉટડોર ફેસિલિટી, લેબોરેટરી સુવિધા છે. બરાબર, તો પાટણના દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા વિનંતી. અને અહીંયા આપણે હૃદયની બીમારી હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, સ્ટ્રોક હોય, સ્નેક બાઇટ હોય, પોઈઝનિંગ હોય, બધાની સારવાર આપણે આપીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મંગળવારના રોજ થશે મતદાન. ઈવીએમ વીવીપેટ સહિતની 170 વસ્તુનું કરવામાં આવ્યું વિતરણ. તો 7 વિધાનસભાના ડિસ્પેચ સેન્ટર પરથી મતદાર સ્ટાફને કરવામાં આવ્યા રવાના. જીએ સૈયદ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયનની કરાઈ નિમણૂક. પશ્ચિમ વિસ્તારના લોકો માટે આ હોસ્પિટલ બની આશીર્વાદરૂપ. તો લોકોની માંગને લઈ તંઝીમ કમિટી દ્વારા એમડી ફિઝિશિયનની કરવામાં આવી નિમણૂક. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.